પાદરાના એકલવારા ગામ ખાતે હજરત કાયમુદ્દીન ચિશ્તી બાવાનું સંદલ શરીફની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી અનુસાર આજરોજ પાદરાના એકલવારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત કાયમુદ્દીન ચિશ્તી બાવાના ઉર્ષ મેળાની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી કે જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયીઓ 2 દિવસ એકલવારા ગામે આવી દરગાહ શરીફ પર જઈ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે। દરગાહ શરીફના વંશજો દ્વારા દાદા પીર તરફથી આપેલ સંદેશ કે ગયા પાડો ગાયની સેવા ચાકરી કરો તેવો મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો। ઉર્ષ મેળાની ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને પાદરા પોલીસના જવાનો પણ આ ઉર્ષ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે।
વડોદરા પાદરા તાલુકાના એકલબારા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ 350 વર્ષથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે. ગાદીનો મેસેજ છે, ઘેર ઘેર ગાય પાડો અને કોમી એકતા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી. આ જ એકલબારામાં કોમી એકતાના ફંક્શનમાં મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ. આપ સૌ જાણો છો, પિંગલવાડા ખાતે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી ગૌશાળા ચાલે છે. અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પીરઝાદા સુધી અને કયામુદ્દીન દાદાથી કદીર પીરઝાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે, અહીંયાથી સંદલ માંડવે જશે. માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડળીઓ ભજન કરી રહી છે. પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે, સંદલ ચડશે. બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે. અહીંયા અમારી એ જ દુઆ છે, દેશ પ્રગતિ કરે, દેશમાં એકતા રહે, ભાઈચારો રહે, કોમી એકતા રહે. અમારો મેસેજ જે છે મોટા મિયા માંગરોળ ગાદીનો, જે મોટા મિયા અહીંયા છે, એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો, કોમી એકતા. આ હજરત કયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરીદ શકરગંજથી ચાલતો સિલસિલો છે. આ સિલસિલામાં અત્યારે 9મી પેઢી પર હું છું અને આ જ સિલસિલો ચાલુ રહે. જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ, કયામુદ્દીન દાદાના આશીર્વાદ. અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા 350 વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ. ધન્યવાદ.